ગુજરાતની ગૃહિણીઓની આંખોમાં અત્યારે મોંઘવારીના ધુમાડા સાથે અછતના આંસુ છે। અમદાવાદ હોય કે અમરેલી, લખતર હોય કે વડોદરા, મહાનગરોથી લઈને નાના નાના શહેરોમાં પણ ગેસ એજન્સીઓ બહાર જિંદગીઓ કતારોમાં ઊભી છે। સરકાર કહે છે બધું સલામત છે, પણ જનતા પૂછે છે કે જો જથ્થો છે તો આ લાંબી કતારો કેમ છે? ગરમી કાળઝાળ છે અને કતારો બેખુમાર છે। આ દ્રશ્યો છે લખતર, સાવરકુંડલા અને રાજુલાના, જ્યાં વહેલી સવારથી લોકો કતારોમાં લાગ્યા છે। મિડલ ઇસ્ટમાં યુદ્ધની અસરે સપ્લાય ચેનને એવો ઝટકો આપ્યો છે કે ઓનલાઈન બુકિંગના ઓટીપી આવતા બંધ થઈ ગયા છે। ગૃહિણીઓ માટે રસોઈ બનાવવી હવે જંગ જીતવા સમાન બની ગઈ છે। એજન્સીઓના સંચાલકો કહે છે કે કોઈ તકલીફ નથી, પણ ખાલી બાટલા લઈને ઉભેલી જનતાની પીડા કંઈક અલગ જ કહાની વર્ણવી રહી છે। 4 દિવસથી બોટલ નોંધાઈ છે, પણ આવતી ને અહીંયા લાઈન થઈ જાય એટલે આવીને પતી જાય છે, એટલે ઘેર પાછા જઈએ છે ભાઈ। હવે અત્યારે ક્યારના છે પણ બોટલ પતી જાય। મારે 10 દિવસ છે બોટલ નોંધાઈ, પણ આવ્યું નથી હજી બોટલ। ગેસની અછત માત્ર ઘરના રસોડા સુધી સીમિત નથી। રાજકોટના જાણીતા બોલબાલા ટ્રસ્ટમાં જ્યાં હજારો લોકોનું ભોજન બને છે, ત્યાં ગેસના અભાવે લાકડાના ભઠ્ઠા સળગાવવા પડ્યા છે। 3000 લોકોના ભોજનમાં વિલંબ થઈ રહ્યો છે। જ્યારે સેવાભાવી સંસ્થાઓ પણ પુરવઠા વિભાગ સામે લાચાર બની જાય ત્યારે સમજવું કે સંકટ ઘેરું છે। અમે 10 બાટલા માગીએ તો 2 બાટલા આપે, 1 બાટલો માગીએ તો 2 દિવસે આપે, અને જે રોટલી બનાવવામાં જે અમારે સમસ્યા થાય છે, આજે એવો દિવસ પણ આવ્યો કે બાટલા ઓછા હોવાને કારણે અમારે બ્રેડ પણ મગાવવી પડી। ગેસ માટે લોકોની આ ચીસ આજે ગાંધીનગર વિધાનસભાના ઉંબરે પહોંચી। વિપક્ષી ધારાસભ્યોએ હાથમાં સિલિન્ડર અને છાણા લઈ મોંઘવારીનો માર, ગેસમાં હાહાકારના નારા લગાવ્યા। કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકારની નિષ્ફળતાને કારણે જનતા મોંઘા ભાવે પણ ગેસ મેળવવા તરસી રહી છે। એક તરફ જનતા લાઇનમાં છે, બીજી તરફ વિપક્ષ મેદાનમાં છે, ત્યારે સરકાર પાસે પોતાના આંકડા છે। પુરવઠા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો કે રાજ્યમાં 4 લાખથી વધુ બોટલનો સ્ટોક હાજર છે, જે પૈકી આઈઓસી પાસે 1,66,120 બોટલ, બીપીસીએલ પાસે 1,50,009 બોટલ, જ્યારે એચપીસીએલ પાસે 1,367 બોટલનો સ્ટોક છે। સરકાર કહે છે કે ગભરાશો નહીં, આ માત્ર અફવા છે, પણ સવાલ એ છે કે જો 4 લાખ બાટલા સ્ટોકમાં છે તો વડોદરામાં હેલ્પલાઇન નંબર કેમ જાહેર કરવો પડ્યો? અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકો ખાલી બાટલાની લાઈન લગાવીને કેમ બેઠા છે? વિરોધ જે અમારો છે એ ગુજરાતની પ્રજા માટે છે, ગુજરાતની ગૃહિણીઓ માટે છે, ગુજરાતના વેપારીઓ માટે છે। યુદ્ધને હજી થોડાક જ દિવસો થયા છે અને પરિસ્થિતિ એ લાઈને ઊભી રહી છે। આપણા દેશમાં કે રાજ્યમાં ક્યાંય રાંધણ ગેસ કે પેટ્રોલિયમ પેદાશોની અછત નથી। માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ ગઈકાલે જ સંસદના ફ્લોર ઉપર અને રાજ્યના માનનીય મંત્રી શ્રી રમણજી સોલંકી આજે ગુજરાતની વિધાનસભામાં પણ આ માટેની વાત કહી છે। સરકારના આંકડા અને જનતાની લાઈન વચ્ચે મોટું અંતર છે। જો જથ્થો પર્યાપ્ત છે તો પછી બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે કે પછી વહીવટી તંત્રની આળસ છે? મિડલ ઇસ્ટનું યુદ્ધ તો હજુ ચાલુ છે, પણ ગુજરાતમાં રાંધણ ગેસ માટે જે આંતરિક યુદ્ધ છેડાયું છે તેનો ઉકેલ ક્યારે આવશે? વડોદરા તંત્રએ તો નંબર જાહેર કર્યો છે, પણ શું ફોન કરવાથી બાટલો ઘરે પહોંચશે કે લાઈનમાં જ આ ઉનાળો વીતશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।